હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધાય મજામાં હશો ને જય શ્રી કૃષ્ણ. તો આજનો વ્લોગ છે ને ટ્યુશન શરૂ કર્યું ને પછી ચાલુ કર્યો હતો. એમાં વચ્ચે થોડોક ટાઈમ લઈને ચાલુ કર્યો છે કેમ કે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો હતો અને બધું કામ હજી થોડું ઘણું બાકી હતું એટલે ફટફટ કામ કર્યું અને પછી તરત ટ્યુશનમાં છોકરાઓ આવી ગયા એટલે બેસી ગઈ હતી. તો મેં કીધું ચલો આજે ભણાવતા હોમવર્ક ચેક કરતાં તમારી સાથે આજે વાતો કરીએ. તો આજનો વ્લોગ છે ને હું શું કામ શૂટ કરું છું એ તમને પહેલાં કહી દઉં. કેમ કે આજે મને મમ્મી રસોઈ નથી બનાવી દીધી. શું કામ નથી બનાવી દીધી ને એ તમને આગળ ખબર પડી જશે. અને બીજું એ કે ટ્યુશનમાં હમણાં છે ને 1.5 કલાકનો લેક્ચર થઈ ગયો છે કેમ કે છઠના દિવસે રાંધણ છઠ હોય એટલે બધી લેડીઝને બધી રસોઈઓ બનાવવાની હોય, ઘણું બધું બનાવવાનું હોય. તો એમાં આપણને ટાઈમ નથી મળતો. એટલા માટે મમ્મી અને મેં એવું વિચાર કર્યો હતો કે સોમ, મંગળ, બુધ એમ 3 દિવસ સુધી 1.5 કલાક એ રીતે લેક્ચર લઈશું અને પછી આપણે બુધવારે છે એ રજા રાખી દઈશું, ગુરુવારે રજા રાખી દઈશું જેથી આપણને રસોઈ બનાવવા બહુ ઇઝી પડે. એટલે કે રાંધણ છઠના દિવસે અમે રાખી હતી રજા. તો જ્યારે તમે આ વિડીયો જોશો ને તે દિવસે છઠ છે એટલે બીજું કંઈ કેવું નથી. તો બસ આ જ રીતે મારા વ્લોગની શરૂઆત થઈ છે અને સાથે સાથે હોમવર્કની પણ શરૂઆત થઈ ગઈ છે. અને હમણાં તો છે ને વેકેશન નથી પણ રજાઓ બહુ આવે છે ને એટલા માટે છોકરાઓ બધું જ વસ્તુ ભૂલી બહુ જાય છે. કંઈ પણ શીખવાડો, 2 દિવસની રજા પડે, ગામડે જાય, ફરવા જાય, એવા બધું ભૂલી જાય છે. તો થોડું ઘણું અત્યારે રિવિઝન ચાલુ છે. જો બધા છોકરા હાજર હોય તો ફરી પાછું આપણે થોડુંક કંઈક ને કંઈક એ લોકોને આગળ લેક્ચર ચેપ્ટર વાઇઝ કંઈક ભણાવી દઈએ અને નકર તો આપણે રિવિઝન કન્ટિન્યુ કરીએ છીએ. બીજું એ કે જ્યારે હવે જન્માષ્ટમીની રજાઓ આવશે એટલે એમાં પણ ઘણી બધી રજાઓ પડશે અને સોમવારથી રેગ્યુલર ચાલુ રહેશે. એટલે અમે જન્માષ્ટમીની અત્યારે અમે 4 રજા મૂકી છે, ગુરુ, શુક્ર, શનિ, રવિ. એટલે સોમવારથી રેગ્યુલર આપણે ટ્યુશન ચાલુ થઈ જશે. ચલો આ જ રીતે મારા મસ્ત મજાના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, કન્ટિન્યુ જોતા રહેજો. મમ્મી આજ તો મારે રસોઈ નહીં કરવાની. શું બનાવવાના? ધવલ આજ તો મારે કાંઈ નથી કરવાનું. બહુ ટાઈમ પછી હાલ ખાવું નહીં. અને એક દિવસ મમ્મી ના હાથનું ખાવું. અને આ જો સફરજન એ મેં છે ને છરીથી નથી કાપ્યું, તો આ સફરજન ને હેનાથી કાપ્યું? વાટકાથી. આ જ થાળીથી મેં કાપેલું છે. આ છરીનો ઉપયોગ ન કરાય એટલા માટે આનથી કાપ્યું. અને હું અહીંયા નાસ્તો કરું છું. તો જો મારો નાસ્તો ને કેવલભાઈ એ બેઠા શાંતિથી મારો નાસ્તો કાલ વાળો જે રાયતું બનાવ્યું હતું એટલું મસ્ત ઠંડુ થઈ ગયું છે અને ખાવાની મજા આવી જાય. તો આજે વહુ ને આરામ કરવાનો દિવસ છે અને મમ્મી જો ચાલુ કર્યું છે આ દેશી ઉપચાર. આપણે માનતા તો નથી એમાં. એક દિવસ રાહત આપીએ શરીરને રાહત આપે ને આજે મમ્મીએ મને રસોઈ કરવાની ના પાડી દીધી છે. અને અહીંયા મગ બનાવવાના, આજે ફરજિયાત મગ અને બાજરાના રોટલા બનાવવાના હોય ને એ જ બધાને ખાવાનું હોય. તો મમ્મી બનાવે છે ત્યારે મગ અને બાજરાના રોટલા. તો મમ્મી તમે આની વાર્તા છે એમાં તમે શું કહો? માનો કે ન માનો? સહેજ નહીં. બહુ વીર લાગે છે આ વાર્તા. મેં વાંચેલી છે, વાંચેલી જ નહીં પણ સાંભળેલી છે મમ્મીના મોઢે. તો એમાં એવું હોય, હાહુ વહુ બે ઘરે હોય ને એટલે હાહુ બહાર જાય એટલા માટે વહુને એમ કે તું ખાંડી નાખજે, ઘઉં તો ખાંડી નાખજે એમ. એટલે એવું સમજી ઘઉં નો એટલે એનો કઈક પાંડો પાડી ગમે. હા સોરી, ગાયનું વાછરું હતું ને એનું નામ ઘઉં નું હતું, એ ખાંડી નાખ્યો. બુદ્ધિ વગરની મારીને ખાંડી નાખે એ પોસિબલ નથી. પણ છતાં વર્ષોથી આમ તો માયલું આવે છે તો એક દિવસ વહુ કામ ન કરે. અને બીજું કામ એક લોજિક એમ છે કે એક દિવસ વહુ ને આરામ મળે ને એટલા માટે આવું બધું કઈક નવું કાઢ્યું હશે. હવે જે હોય જે માનતા હોય, ઘણા બહુ ડીપમાં માનતા હોય તો આપણે કોઈને કઈ કહેતા નથી. હું માનું છું, મમ્મી માને છે એટલે ત્યારે અમે બાજરાના રોટલા ને મગજ કર્યા છે. છરીથી કઈ કાપતા નથી એટલે માનીએ છીએ જેમ પહેલેથી ચાલતું આવતું હોય આપણા બાપ દાદા એટલે આપણા વડવાઓ બધા કરતા હોય, દાદી ને આપણે બધા એવી રીતે આપણે કરતા રહેવાનું છે. તો આ સ્ટોરી કોને સાચી લાગે છે અને કોણ આ માને છે તમે એક વખત મને કમેન્ટ કરજો એટલે ખબર પડે કે કેટલાક માને છે ને કેટલા નથી માનતા.
જો ભાઈ અત્યારે ભાઈ આઈટમની તૈયારી થવા માંડી છે અને હું આવી છું મમ્મીને રસોઈ કરાવવા માટે. તો અત્યારે શું બને છે મમ્મી? આ તીખા ગાંઠિયા તીખા ગાંઠિયા લસણિયા. અને હું છે ને 4 વાગ્યાની આવી છું. એટલે જો આપણે આ ચણાના લોટના ખાખરા બનાવ્યા, મતલબ ફાફડા કયો ખાખરા કયો, તમે શું કહો છો કમેન્ટ કરજો. અને બીજી બનાવી પૂરી. તો જો આ પૂરી બનાવી છે, આ ફરસી પૂરી હું દર વખતે જે બનાવીએ છીએ ને એ બારે જે પોચી બહુ ભાવે ને એ એકદમ સરસ પોચી બની છે. તો એ બનાવી છે. અને હવે બનાવવાની છે સેવ. તો સેવ આપણે તીખા ગાંઠિયા લસણિયા ગાંઠિયા બનાવવાના છે. અહીંયા લસણ અહીંયા રહ્યું, તો લસણને આપણે થોડુંક ઘોળી નાખીએ એટલે છે ને સરસ થઈ જાય. તો જો છે ને મસ્ત મજાની રસોઈની તૈયારી થવા મળી છે. અને દીકરી આવવાની છે એટલે થોડીક વધારે રસોઈ કરવાની. હા આ વખતે આવું. ગયા વર્ષે નથી આવી. હા, ગયા વર્ષે નથી આવી. હા, આ વખતે હા. ના, બીજે દી ક્યાં આવી હતી હું? નહોતી, પેલા રોકાઈ ગઈ હતી. હું રક્ષાબંધન કરવા આવી ત્યાં 4-5 દી રોકાણી હતી, પછી નહોતી રોકાણી. પછી આ વખતે મેં કીધું હવે આઈટમ ઉપર જ આવશું, બરાબર? કેમ કે આ વખતે કઈ જવાનું નથી એટલે આઈટમ જ આવવાનું. એટલે આજે પાયટમ છે ને તો આજે અત્યારે અહીંયા રસોઈ કરી નાખી. પૂરી ને એવું મમ્મીને બનાવું. મમ્મી અમે કોઈ દી અહીંયા પપ્પાના ઘરે પૂરી નથી બનાવી, મમ્મી બનાવે ત્યાં એટલે મેં શીખી લીધી હતી. એટલે અહીંયા આવીને મેં પૂરી બનાવી, ગાંઠિયા, પછી ખાખરા એવું બધું બનાવ્યું. અને હવે કાલે ન્યા રસોઈ બનાવવાની. એટલે રોજ આપણે કંઈક ને કંઈક હમણાં 2 દિવસ તો તાવડો ચાલુ જ રહેવાનો છે મારે. તેલની સુગંધ લેવાની. હા, તેલની સુગંધ લઈ લઈને ધરાઈ રહેવાના. તો જો મમ્મી અહીંયા ફૂલ તૈયારી કરે છે. અને હવે આપણે થોડીક સેવમાં હેલ્પ કરી દઈએ અને પછી કંઈક ખાવા પીવાનું બનાવી. જો ખાવા ટાણે ચોર આવ્યા છે, નાસ્તાના ડબ્બામાંથી નાસ્તો લે છે. હવે આ ખાવા ટાણે નો ખાવાનું હોય, નાસ્તો છે આ. ખાવા ટાઈમમાં ખાવાનું ન હોય, પણ આ ફરસી પૂરી છે ને અદિતિના સાસુ બહુ મસ્ત બનાવે. એકવાર આપી ગયા હતા અને અદિતિને આવડી ગઈ એટલે જો ઘરે બનાવી છે એના મમ્મીએ. આપણી ફેવરેટ આઈટમ હે, બહુ મસ્ત બનાવે. બહાર કરતા સારી, બહુ સારી. બહુ સારી. એમાં ઘી કેટલું જોઈએ? સારું જ બની. ઘી ને એવું જ ખવાય. ઘી ને એવું જ ખવાય એટલે બસ ભલે ને શરીર વધે. આપણે પતલા થતા હવે જાડા પાછા થઈ જાઓ. તો જો આ ડબ્બા ભરીને પૂરી ને એવું બનાવ્યું છે ને ઈ કાનાભાઈ આવીને ખોલીને ખાઈ છે. હવે બંધ કરવાના ડબ્બા પાછા. હો ભાઈ, નકર હવાઈ જાય. સારું, વાંધો નહીં. કરી દેજો તો બીજા. હા તો હાલો, હું એટલે આવી. ડબ્બા બંધ કરો. કઈ નહીં, મસ્ત જો ફરસી પૂરી ખાઈ. ગરમી બહુ થાય છે આજે બહુ હમણાં ગરમી 2-3 દી છે પડવાની છે. અને મમ્મી બનાવે છે મારું ફેવરેટ શાક. મમ્મી પીળા ટેસ્ટ કરીને આવી ગયા. અને બા આવ્યા. જો બા તમને કેવું જ છે? સારું છે. બા ને જરૂર છે. હા, ખાઈ પી. ખાઈ પી 5 કિલો વજન ઉતારી દીધો બાય. વધારે દીધો ઘટાડી દીધો? વધારે દીધો. ડાયાબિટીસ શું થઈ ગયું? 204 આવ્યો હોય ને. સરસ. અને મમ્મી મારું કયું ફેવરિટ શાક બનાવ્યું છે? દૂધીબેન નું શાક બનાવ્યું છે અને ભાખરી બનાવી. તો ચાલો બધા જમી લઈએ. મમ્મી ના ઘરે તો રાતે કેટલા વાગે 9:30 રાઉન્ડ ઘરે આવી ગઈ હતી. અને આવીને થોડી વાર નીચે ટીવી જોઈ અને પછી ઉપર આવીને થોડુંક મેં કીધું એડિટ નું કામ છે તો તવલીનું કામ કરે છે ત્યાં હું એડિટ નું કામ કરી નાખું. તો મેં અહીંયા હેડફોન લગાવ્યા છે અને બ્લુ લાઇટ એટલા માટે છે કેમ કે અત્યારે જે આ પીસી હોય ને એની બ્લુ લાઇટ છે એટલા માટે તમને બ્લુ બધું દેખાશે. તો ચલો આજની રસોઈ તો પતી ગઈ. અને મમ્મી મને ભાઈ રસોઈ નથી બનાવવા દીધી તો તમને ખબર પડી ગઈ શું કામ નથી બનાવવા દીધી. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર.